વલસાડમાં કાર લઈને ચોરી કરતા સિકલીગર ગેંગના 3 મુંબઈથી પકડાયા। વાપી અને ભિલાડમાં મેડિકલ સ્ટોરમાં ચોરી કરી હતી। વલસાડના અબ્રામા વિસ્તારમાં રાત્રિ દરમિયાન સોસાયટીમાં ઇકો કાર લઈ આવી ઘરફોડ ચોરીને અંજામ આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમારના નેતૃત્વમાં ઘરફોડ ચોરી કેસમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। આ કેસમાં વપરાયેલી કારના નંબરના આધારે તપાસ કરતા કાર સુરતની હોવાનું અને સુરતમાંથી સિલીગર ગેંગના સાગરીતોએ કાર ચોરી કરી હોવાનું જણાતા વલસાડ સિટી પોલીસ અને સુરત ક્રાઇમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી 3 આરોપીઓને મુંબઈથી ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક પૂછપરછ કરતા સુરતથી ઇકો કાર ચોરી કરી વલસાડના અબ્રામા વિસ્તારમાં એક સોસાયટીમાં અને વાપી તેમજ ભિલાડની મેડિકલ સ્ટોર્સમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। વલસાડ પોલીસે એઓપી મોહન ઉર્ફે બીડી ગુરમુખસિંહ જૂની, સતવીરસિંહ ઉર્ફે સત્તુ બલવંતસિંહ ટાંક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધા આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।